આજે આપણે નવા સ્વાદ સાથે વઘારેલા મમરા બનાવીશું. તો તેના માટે એક મસાલો બનાવીશું. તો તેના માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું, ચાટ મસાલો, સંચર, મીઠું, વરિયાળી, સૂકા ધાણા, કાળા મરી, ખાંડ અને તેમાં આમચૂર પાવડર ઉમેરીને આ રીતે આપણો મસાલો રેડી છે. હવે આપણે મમરાને સરસ એવા શેકી લઈશું અને ક્રિસ્પી કરી લઈશું. હવે આપણે તેલ ગરમ કરીને તેમાં મકાઈ પૌવા તળી લઈશું અને બનાવેલા મસાલાને તેમાં મિક્સ કરી લઈશું. અને હવે તેમાં સિંગદાણા તળી લઈશું અને મીઠા લીમડાના પાનને પણ તળી લઈશું. હવે એક કડાઈમાં તેલ, રાઈ, જીરું, હિંગ અને હળદર ઉમેરીને તેમાં મમરા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં બનાવેલો મસાલો ઉમેરીશું અને મિક્સ કરીશું. તેમાં તળેલા પૌવા, સિંગદાણા અને મીઠા લીમડાના પાન ઉમેરીને મિક્સ કરીને તેમાં ઝીણી સેવ અને મસાલો ઉમેરીશું અને મિક્સ ચવાણું ઉમેરીશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.